આજે નાયબ ડીડીઓ તાલુકા વિકાસ અધિકારી સહિતની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કિશોરભાઈ ભૂપતભાઈ મેરની વરણી કરવામાં આવી છે। બોટાદ તાલુકા પંચાયતની 22 બેઠકો પૈકી ભાજપ પ્રેરિત 19 બેઠકો ગઈ હતી, જ્યારે કોંગ્રેસને ફાળે 3 બેઠકો ગઈ હતી। ત્યારે આજે નાયબ ડીડીઓ તાલુકા વિકાસ અધિકારી સહિતની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કિશોરભાઈ ભૂપતભાઈ મેર ઉપર કળશ ઢોળવામાં આવ્યો હતો, તેમજ ઉપપ્રમુખ તરીકે અસ્મિતાબેન શૈલેષભાઈ કેવડિયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે। આજ રોજ બોટાદ તાલુકાના પ્રમુખ પદની જવાબદારી સોંપી છે। એ ભાજપ તરફથી બધા મિત્રોનો અને સદસ્યોનો બધાનો ખૂબ ખૂબ હું આભાર માનું છું। આનંદ તો હોય જ ને સાહેબ। ખાસ કરીને હવે જે કામગીરી હોય વિકાસની જે કામ આપણે અધૂરા છે એને પૂરા કરશું અને નવા જે આવશે એને બધાને સભ્યોને સાથે રાખીને બધાને કામ કરશું। જેમાં ચૂંટાયેલા સદસ્યો, સંગઠનના કાર્યકરો, હોદ્દેદારો દ્વારા તેમજ તમામ નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખની પુષ્પગુચ્છ માળા પહેરાવી શુભેચ્છા પાઠવી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું। આજ રોજ બોટાદ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની ચૂંટણી યોજવામાં આવેલી, જેમાં 22 સભ્યો હાજર રહેતા ફોરમ પૂર્ણ થતા સમયસર અમે પ્રક્રિયા શરૂ કરેલી હતી અને ત્યારબાદ ચૂંટણી હાથ ધરતા પ્રમુખના પદ માટે કિશોરભાઈ ભૂપતભાઈ મેરને 22 માંથી 19 મત મળેલા, જેથી અધ્યક્ષીય અધિકારી સાહેબે એમને પ્રમુખ તરીકે જાહેર કરેલા છે। અને ત્યારબાદ ઉપપ્રમુખની ચૂંટણી હાથ ધરતા અસ્મિતાબેન શૈલેષભાઈ કેવડિયા એ પણ 19 મત પ્રાપ્ત કરેલા હોય, એમને ઉપપ્રમુખ તરીકે અધ્યક્ષીય અધિકારી સાહેબ શ્રીએ જાહેર કરેલા છે।